ભાઈ અધિકારી છે એમ કહે કે ગાડી અમે નહીં લઈ જાય ને પોલીસ ગાડી ચોકીએ લઈને જ જાતી. આ ભાઈના કહેવાથી પોલીસ ગાડી નથી લઈ જતી. બરોબર, પોલીસ સ્ટેશને ગાડી લઈ જાય ના પડે. થોડું દાંત કાઢો, થોડાક દાંત કાઢો. હવે બરોબર, આ ગાડીને કાઈ થાય તો જવાબદારી મેં દાંત કાઢ્યા. બોલો ને, ઉભો રે એક મિનિટ. જાખું ગાડી લીધેલી છે, થોડું જાખું આવે હે. ઉભર્યો આરે ઉભર્યો જવાબદારી. હવે બરોબર ભાઈ, ક્લિયર. હા બોલો. ગોતતા હતા આરટીઓ નું હે આ બધું. આરટીઓ નું કામ કરે છે. ભાઈને લાગ્યું છે બધું જોવે. ભાઈને લાગ્યું છે. આ મેં જોયા પણ એ જોયા જેસીસ નંબર મેં જોયા. જા તું. હું ટ્રક લઈને આવતો તો કાળીપાટ ચોકડીએ મારું એક્સિડન્ટ થયેલું છે. બરોબર, તેમાં 3 સવારી હતા. તેને 108 આવી એટલે એ લોકો વયા ગયા 108 માં. તે પછી ગામના 5 લોકો આવ્યા. તેને મને માર્યો અને 19,500 લૂંટ કરી લીધી અને મારો મોબાઈલ લઈ લીધો. તે પછી મેં પોલીસ ફરિયાદ કરી. પોલીસ ફરિયાદ મારી ફરિયાદ લેતી નથી. 3 વખત મારું નિવેદન લીધું. 3 જણા શખ્સોમાં નામ મને યાદ છે: છગનભાઈ, ધીરુભાઈ અને ભાવેશભાઈ. મારી માંગ એવી છે કે મારી ફરિયાદ લઈ લે પોલીસ. બરોબર, હું પોલીસ ચોકીએ ગયો તો મારા ભાઈને બોલાવ્યો તો પોલીસ ચોકીએ. લોકોએ મને મારા ભાઈને એવું કહે કે કેસ પાછો લઈ લો, નકર કે તમારા ભાઈને કે ગમે કેસમાં અમે ફિટ કરી દઈશું.